ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી, પશ્ચિમ કચ્છ ભુજનાઓ અસામાજિક પ્રવૃત્તિ નાબૂદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ. જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ શિણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનિક કીટ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અશ્વિનભાઈ સોલંકી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે પદ્ધર પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુણ રજિસ્ટર નંબર 521/2026 હથિયાર ધારા કલામ 251 BA 35 તથા જીપી એક્ટ કલામ 135 મુજબના ગુના કામે પકડવાનો બાકી રહેલ આરોપી રમજુ ઉર્ફે ભાભો કાસમ ચૌહાણ રહે પૈયા તાલુકો ભુજવાળો હાલે લાખોંદ ગામથી કાળીતલાવડી ગામ તરફ જતા રસ્તે ચંદુરવા ધામના ગેટ પાસે હાજર છે, જેણે શરીરે લીલા કલરનો ચેક્સ શર્ટ તથા આછા લીલા કલરની પેન્ટ પહેરેલ છે. જે બાતમી અંગે તુરંત વર્ક આઉટ કરતા બાતમી મુજબના વર્ણનવાળો એક ઇસ્મ મળી આવેલ તથા યુક્તિ પ્રતિયુક્તિથી ઝીણવટભરી રીતે પૂછપરછ કરતા મજકૂર ઇસ્મ ઉપરોક્ત ગુનામાં નાસ્તો ફરતો હોવાની કબૂલાત આપેલ તથા વધુ ઝીણવટથી પૂછતા જણાવેલ કે તેની પાસે હજી એક હાથ બનાવટની દેશી બંદૂક છે, જે તેણે વાવડી સીમ વિસ્તારમાં સંતાડેલ છે. જે બાબતે તપાસ કરતા જણાવ્યા મુજબની દેશી બંદૂક મળી આવેલ અને આ દેશી બંદૂક રાખવા અંગેના પાસ પરવાનાની માંગણી કરતા પોતાની પાસે આવા કોઈ આધાર પુરાવા કે લાયસન્સ નહીં હોવાનું જણાવેલ, જેથી મજુકર પકડાઈ ગયેલ ઇસ્મ ગેરકાયદેસર રીતે પરવાના વગર દેશી બંદૂક સાથે મળી આવેલ હોય, જેથી સદર ઇસ્મ વિરુદ્ધ પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ 25(1) એ તથા જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી સારું આરોપી તથા મુદ્દામાલ પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.